जय महाराज। रसायन विज्ञानના પ્રથમ સત્રના અંતિમ પ્રકરણમાં છેલ્લા પ્રકરણમાં બરાબર સર્વેને મારા જય મહારાજ। પ્રકરણનું નામ છે પ્રકરણ 9 ભૂમિ। ભૂમિ એટલે સોઇલ, સોઇલ એટલે આપણી ધરતી માતા। હા કે ના, જેને આપણે ધરતી માતા મધરલેન્ડ તરીકે પણ ઓળખીએ છીએ બરાબર। તો ભૂમિ એ શું છે બરાબર? ભૂમિના ઘટકો કયા કયા છે બરાબર? કયા કયા પ્રકારની ભૂમિ કયા કયા પ્રકારના પાક માટે અનુકૂળ છે, આ બધાનો આપણે આ પ્રકરણની અંદર અભ્યાસ છે। ભૂમિના સ્તરો કયા કયા છે, કયા કયા સ્તરો જોવાના મળે છે બરાબર? તો ભૂમિ બરાબર એ ખૂબ જ અગત્યનો કુદરતી સ્ત્રોત છે બરાબર। એ શું કરે છે? વનસ્પતિના મૂળને જકડી રાખે છે અને જમીનમાંથી પાણી અને ક્ષાર અને જરૂરી ખનિજ તત્વો વનસ્પતિને પૂરા પાડે છે અને વનસ્પતિની વૃદ્ધિ માટે તેને આધાર પણ આપે છે બરાબર। હવે ખેતી વિના તો ભૂમિ શક્ય જ નથી, હા કે ના? જુદા જુદા પ્રકારની આજે સરસ મજાની વનસ્પતિ સૃષ્ટિ આપણને જોવા મળે છે એ શાને કારણે? આપણી ધરતી માતાના લીધે। એ ઘણા બધા સજીવોનું આશ્રય સ્થાન છે। જો જમીન જ ના હોય, ભૂમિ જ ના હોય તો આપણે મકાન કેવી રીતે બાંધી શકીએ? વૃક્ષો ક્યાંથી ઉગે? અને એ વૃક્ષો ઉપર ઘણા બધા પક્ષીઓનું પણ આશ્રય સ્થાન છે બરાબર। એટલે મનુષ્ય પશુ પંખીઓનું આશ્રય સ્થાન પણ કોણ છે? આપણી જમીન, આપણી ભૂમિ। ભૂમિ આપણને ખોરાક, કપડાં અને રહેઠાણ પૂરું પાડે છે, હા કે ના બરાબર? ભૂમિ એ આપણા જીવનનું અભિન્ન અંગ છે, ખૂબ જ અગત્યનું અંગ છે, હા કે ના? અને વરસાદ પછીની ભીની માટીની સુગંધ બરાબર આપણને મહેકાવે છે, સરસ મજાની સુગંધ। જ્યારે બહારથી કોઈ વિદેશથી ભારતીય આવતો હોય અને જેઓ પોતાના દેશમાં પ્રવેશે અને પોતાના વિસ્તારમાં આવે એટલે સરસ મજાની માટીની સુગંધ। અને આપણે બધા નાનપણથી માટીમાં જ ઉછરેલા છે અને જીવન પર્યંત ભૂમિ, જમીન, માટી બરાબર આ આપણને જીવન પર્યંત સાચવે છે, જીવન પર્યંત ઉપયોગી છે, હા કે ના બરાબર? તો ભૂમિ એ જીવનથી ભરપૂર છે, હા કે ના? ભૂમિ એ જીવનથી કેવી છે? ભરપૂર છે। ભૂમિ આપણા જીવનનું અવિભાજ્ય અંગ છે। આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય તો જમીન એક પદાર્થ છે જે પૃથ્વીની સપાટીને બનાવે છે, પૃથ્વીનો ઉપરનો પોપડો બરાબર, જેને ક્રસ્ટ કહેવામાં આવે છે। એની અલગ અલગ અંદર ઘણા બધા સ્તરો હોય છે બરાબર। એની નીચે આગળ જઈએ તો લાવા રસનું સ્તર હોય છે, એની આગળ જઈએ તો ખડકાળ સ્તર હોય છે બરાબર, હા કે ના? તો જમીન એક પદાર્થ છે જે પૃથ્વીની સપાટીને બનાવે છે, તેમજ જમીનમાં કાર્બનિક અને અકાર્બનિક તેમજ પ્રાણીઓ અને વનસ્પતિના મૃત અવશેષો, ઓર્ગેનિક, કાર્બનિક એટલે જેની અંદર કાર્બન સમાવિષ્ટ હોય, અકાર્બનિક એટલે ઇનઓર્ગેનિક જેની અંદર કાર્બન તત્વ ના હોય, આ ઉપરાંત વનસ્પતિ અને પ્રાણીઓના મૃત અવશેષો પણ જોવા મળે છે। એનો અભ્યાસ આપણે 5મા પ્રકરણમાં બરાબર, એનો અભ્યાસ આપણે કે ભાઈ જુદા જુદા પ્રકારના બળતણો આપણને મળે છે, હા કે ના બરાબર? તો એનો અભ્યાસ આપણે ધોરણ 8માં 5મા પ્રકરણમાં કરવાનો છે બરાબર, કે કોલસો, પેટ્રોલિયમ, કુદરતી ગેસ આ બધા વનસ્પતિ અને પ્રાણીઓના અવશેષોમાંથી, પણ જમીન જ ના હોય તો આપણને મળે નહીં। ઘણા સજીવ, બેક્ટેરિયા, ફૂગ અને કીડાઓ જમીનમાં રહે છે। જમીન જુદા જુદા ભાગમાં પાણી, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ ધરાવે છે। જમીન ઈંટો બનાવવા, માટલા ઉદ્યોગમાં, રમકડા બનાવવા કે ઝૂંપડા બનાવવા કે મકાન બનાવવા ઉપયોગી છે। જમીન છિદ્રાળુ છે, તે નદીમાંથી પાણીને પ્રવેશ કરે છે અને પાણી ધીમે ધીમે જમીનમાં ઉતરીને એકઠું થાય છે અને બોર બનાવીને આપણે પંપ દ્વારા એ પાણીને આપણી જરૂરિયાતના સમયે ઉપયોગ કરી શકીએ છીએ બરાબર, હા કે ના? તો સાથે સાથે જુદા જુદા પ્રકારના પાક થાય છે, જુદા જુદા પ્રકારની વનસ્પતિ, તો આપણને ખોરાક પૂરું પાડવાનું કાર્ય પણ જમીન કરે છે બરાબર। હવે તમારા પુસ્તકમાં એક પ્રશ્ન આપ્યો છે પાન નંબર 97 ઉપર બરાબર। પહેલી એક છોકરી છે, પહેલી અને બુજો આપણી સાથે છેક સુધી રહેવાના છે એનસીઈઆરટીની ચોપડીમાં 12મા સુધી, જો 12મામાં તમે સાયન્સ લો તો બરાબર। તો અહીંયા પહેલીનો એક પ્રશ્ન છે। શું પ્રશ્ન છે? કે મને આશ્ચર્ય થયું કે મારા રોડ અને બગીચામાંથી એકત્ર કરેલ
ભૂમિના નમૂનામાં પ્લાસ્ટિકના ટુકડા અને પોલિથીનની કોથળીઓ શા માટે જોવા મળી? બરાબર, કેમ કે પોલિથીનની કોથળીઓ, પ્લાસ્ટિક આ બધા ભૂમિના પ્રદૂષકો છે. બરાબર, જેને લેન્ડ પોલ્યુટન્ટ્સ કહેવામાં આવે છે. બરાબર, તો આ પોલિથીનની કોથળીઓ, પ્લાસ્ટિકનો ટુકડા, હા કે ના? બરાબર, આ બધા જો જમીનમાં ભળે તો એ જમીનમાં રહેતા સજીવોને મારી નાખે છે. બરાબર, પ્લાસ્ટિક તો એટલો બધો ખતરનાક પદાર્થ છે કે જે હવામાં સરકે તો હવા પ્રદૂષિત કરે, પાણીમાં ભળે તો પાણી પ્રદૂષિત કરે, જમીનમાં ભળે તો જમીન પ્રદૂષિત કરે. પણ અત્યારનો સમય એવો છે કે પ્લાસ્ટિક વગર ચાલે એવું નથી. હા કે ના? પ્લાસ્ટિક વગર ચાલે એવું નથી. તો હવે આપણે શું કરીએ? બરાબર, તો દુનિયાનું બધું જ પ્લાસ્ટિક ભેગું કરીને બીજા ગ્રહ ઉપર ફેંકી દેવું પડે. પણ એ તો શક્ય નથી, પણ આપણે એનો ઉપયોગ ઘટાડી શકીએ. હા કે ના? બરાબર, એટલે હવે તમે જોશો કે ભાઈ પ્લાસ્ટિક અને પોલિથીનના વપરાશ પર ધીમે ધીમે સરકાર પ્રતિબંધ મૂકી રહી છે. અને આ વપરાશ પર પ્રતિબંધ મુકાવવો જ જોઈએ. કેમ કે તમે પ્લાસ્ટિક ફેંકો અને એ બરાબર ગંદો કચરાની અંદર, આ કે ના? અને એ કચરો જો ગાય ખાય તો ગાયના આંતરડામાંથી આંતરડાને નુકસાન થઈ શકે છે અને ગાયનું મૃત્યુ પણ થઈ જશે, કે આપણી માતાનું મૃત્યુ થઈ શકે છે. બરાબર, બીજા અન્ય પદાર્થો જે ભૂમિને પ્રદૂષિત કરે છે, વિવિધ જંતુનાશકો, વિવિધ રસાયણો અને નકામો કચરો, હા કે ના? એનાથી પણ ભૂમિ પ્રદૂષિત થાય છે. ખેડૂતો ઝડપી પાક મેળવવા, વધુ ઉત્પાદન મેળવવા, વધારે રૂપિયા કમાવા જંતુનાશકો છાંટે છે. કેટલાક હાર્મફુલ કેમિકલ્સ એનાથી પણ જમીનને દૂષિત થાય છે. બરાબર, અને નકામો કચરો. તો આ બધાથી જમીનો, બરાબર, આ બધાથી જમીન આપણી પ્રદૂષિત થાય છે. બરાબર, તો કચરા અને રસાયણો પર કોઈ એક એવી રાસાયણિક પ્રક્રિયા કરીને એને જમીનમાં મુક્ત કરવા જોઈએ. બરાબર, જંતુ મુક્ત, જેથી કરીને એને એવા બનાવવા જોઈએ કે જમીનને નુકસાન ન પહોંચાડે. બરાબર, તો ભૂમિ જીવનથી ભરપૂર. ઓકે, તો તમારા પુસ્તકમાં પ્રવૃત્તિ 9.1 આપેલી છે. બરાબર, કેટલીક માટીના નમૂના લો અને તેઓનું ધ્યાનથી અવલોકન કરો. તમે બહિર્ગોળ લેન્સ વાપરી શકો છો. દરેક નમૂનાનો કાળજીપૂર્વક અભ્યાસ કરો અને માહિતી કોષ્ટક 9.1 ભરો. બરાબર, તમારા મિત્રો સાથે અવલોકનોની ચર્ચા કરો. તમે એકત્ર કરેલા માટીના નમૂના તમારા મિત્રે એકત્ર કરેલી માટીના નમૂના જેવા જ છે? ના, આપણે જુદા જુદી જગ્યાની માટી લાવવાની છે અને એમાં આપણને શું શું જોવા મળે એને લખવું. કોષ્ટક 9.1 તમારી સામે છે કે ભાઈ પહેલું છે બગીચાની માટી. બગીચાની માટી આપણે લઈએ તો એમાં વનસ્પતિ કઈ જોવા મળે? ઘાસ જોવા મળે, પાંદડા જોવા મળે, ડાળીઓ જોવા મળે. બરાબર, પ્રાણીઓ કયા કયા જોવા મળે? સજીવો, કીડી જોવા મળે, અળસિયા જોવા મળે. બીજું શું જોવા મળે? કે ભાઈ કાગળ છૂટા પડેલા હોય, પોલિથીનની કોથળીઓ હોય. બરાબર, બીજું રસ્તાની બાજુ પરની માટી, તો એમાં શું હોય? પાંદડાની સળી, વનસ્પતિના અવશેષો. બરાબર, આપણે આપણી શાળામાં પણ જોઈ શકીએ છીએ. પછી એમાં પ્રાણીઓ, સજીવો કયા હોય છે? મચ્છર અને કીડી. અન્ય બીજું શું જોવા મળે? પ્લાસ્ટિક, લોખંડની કીડી. પછી તમે પડીકા ખાતા હોય તો પડીકા પણ જોવા મળે. બરાબર, પ્લાસ્ટિકના કાગળ જોવા મળે. ત્રીજું, જ્યાં બાંધકામ બિલ્ડિંગ પદ્ધતિ હોય ત્યાંની માટી તમારે લાવવાની, તો ત્યાં ખાસ તમને વનસ્પતિમાં શું જોવા મળશે? નાના લાકડાના અવશેષો. પ્રાણીઓમાં, જીવજંતુઓમાં કયા શું જોવા મળશે? મચ્છર અને માખી. કેમ કે પાણી ભરાતું એટલે મચ્છર તો હોય અને માખી પણ હોય. બરાબર, બીજું ધ્યાન કે શું જોવા મળશે? બાંધકામ થતું એટલે નાની કપચી કે કાંકરા પણ તમને જોવા મળે છે. ચોથું છે ખેતરની માટી, જેમાં ઘાસ અને મૂળના ભાગો જોવા મળે. અને જીવજંતુઓમાં શું જોવા મળે? પ્રાણીઓમાં અળસિયા અને જીવાત. તળાવની માટીમાં પાંદડા અને લાકડાના અવશેષો જોવા મળે. હા કે ના? આ ઉપરાંત ગોકળ ગાયનું બહારનું કંકાલ. બરાબર, બહારનું બહિર્કંકાલ. બરાબર, બહારનું હાડપિંજર આપણને જોવા મળે છે. બરાબર, આ ઉપરાંત અન્ય પદાર્થોમાં શું જોવા મળે? હાડકા અને કાંપ જોવા મળે. બરાબર, તો જુદા જુદા પ્રકારની જુદી જુદી જગ્યાની માટીમાં જુદા જુદા પ્રકારના પદાર્થો જોવા મળે છે. હા કે ના? બરાબર, આપણે
આપણે ગુજરાતમાં અલગ અલગ વિસ્તારમાં જુદા જુદા પ્રકારની માટી છે અને જુદા જુદા પ્રકારની માટીમાં જુદા જુદા પ્રકારના પાક જોવા મળે છે કે ભાઈ આપણા વિસ્તારની જે જમીન છે એ તમાકુના પાક માટે અનુકૂળ છે, બરાબર. પરંતુ તમે સૌરાષ્ટ્રની જમીન જુઓ તો તમાકુના પાક માટે અનુકૂળ નથી. કેમ? એ આપણે આ પ્રકરણમાં જ અભ્યાસ કરવાનો છે. ચલો, બીજો એક પ્રશ્ન છે, બુજોને મનમાં પ્રશ્ન થયો. મારે જાણવું છે ખેતરની માટીના રમકડા બનાવવા માટે ઉપયોગ થઈ શકે? ના, કેમ કે ખેતરની માટી હોય છે ને એ ચીકણી હોતી નથી. રમકડા બનાવવા માટે ચીકણી માટી જોઈએ, બરાબર. ખેતરની જે માટી હોય છે એ રેતાળ કે ગોરાળું જમીન હોય છે, બરાબર. હા કે ના? ખેતરની જે જમીન હોય છે, બરાબર, એ રેતાળ કે ગોરાળું હોય છે. રેતાળ માટી કે ગોરાળ માટી, બરાબર. એ આપણે આગળ અભ્યાસ કરવાનો છે. માટે ખેતરની જમીનનો, ખેતરની માટીનો ઉપયોગ રમકડા બનાવવા માટે થઈ શકે નહીં. તો હવે આગળના, બરાબર, કે ભૂમિની રૂપરેખા, બરાબર, ભૂમિનું બંધારણ શું છે, કયા કયા પ્રકારના સ્તરો તેમાં જોવા મળે છે, તેનો આપણે આગળ સરસ રીતે અભ્યાસ કરવાનો છે. જય મહારાજ. જય મહારાજ. આપણે ભૂમિની રૂપરેખા એટલે કે સોઇલ પ્રોફાઇલ સમજવું હોય, બરાબર, તો એને લગતી જે પ્રવૃત્તિ આપી છે પ્રવૃત્તિ 9.2, થોડીક માટી લો. માટીનું ઢેફું લેવાનું, માટીના ઢેફાને હાથ વડે તોડીને પાવડર બનાવી દો. એક કાચનો ગ્લાસ લો, તેને પોણા ભાગના પાણીથી ભરો અને મુઠ્ઠી ભરીને માટી નાખો. લાકડી વડે બરાબર હલાવો જેથી માટી ઓગળી જાય. અને હવે તેને થોડીવાર કોઈ પણ હલનચલન વિના મૂકી રાખો. ત્યાર પછી તેનું અવલોકન કરો અને નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. તો આપણી ભૂમિ વિવિધ સ્તરો ધરાવે છે. આ સ્તરો કેવી રીતે ગોઠવણ થયેલી હોય છે, બરાબર, તો એનું તમે અવલોકન કરી શકો છો. બરાબર છે. જુદા જુદા 5 સ્તર છે. સૌથી પહેલું સ્તર છે એમાં જોજો, બરાબર, શું જોવા મળે છે તમને? કાંકરા. એના પછી ઉપર છે રેતી. એના પછી ઉપર છે ચીકણી માટી. આની ઇમેજ પણ હું તમને મોકલીશ. પછી છે પાણી અને એની ઉપર છે સેન્દ્રિય પદાર્થો એટલે મૃત અને સડતા કાર્બનિક પદાર્થો, બરાબર. પ્રાણીઓ અને વનસ્પતિના મૃત અવશેષોમાંથી બનતા પદાર્થો, જેને સેન્દ્રિય પદાર્થો, જે જમીનની ફળદ્રુપતા વધારવા માટે, પાકને ઉગાડવા માટે ખૂબ જ જરૂરી છે, બરાબર. તો ફરી એકવાર આકૃતિ જોઈ લઈશું. કાંકરા, રેતી, ચીકણી માટી, એની ઉપર પાણી અને સેન્દ્રિય પદાર્થો, બરાબર. આની ઇમેજ હું વધારે સ્પષ્ટ મોકલીશ. અત્યારે તમને થોડીક ઝાંખી દેખાતી હશે, બરાબર. ચલો, હવે તમને જરાક સ્પષ્ટ દેખાય છે. તો હવે પછી પ્રશ્નો પૂછ્યા છે કે ભાઈ કાચના ગ્લાસમાં અલગ અલગ કદ ધરાવતા ઘટકોના સ્તરો જોવા મળે છે. હા, કાચના ગ્લાસમાં માટીના ઘટકોના જુદા જુદા સ્તર જોવા મળે છે. આ સ્તરમાં નીચેથી ઉપરની તરફ, બરાબર, એટલે કે, બરાબર, અહીંયા તમે જોઈ શકશો નીચેથી ઉપરની તરફ કાંકરા, રેતી, ચીકણી માટી, પાણી અને સેન્દ્રિય પદાર્થોના જુદા જુદા સ્તર જોવા મળે છે, બરાબર. સેન્દ્રિય પદાર્થો એટલે શું? ભૂમિમાં સડેલા મૃત ઘટકો અને સેન્દ્રિય પદાર્થો, બરાબર. આ કે આ વનસ્પતિ અને પ્રાણીઓના મૃત અવશેષો જેનું જમીનમાં વિઘટન થઈને જમીનની ફળદ્રુપતા વધારવા માટે, પાક ઉગાડવા માટે જવાબદાર છે, બરાબર. તો હવે ભૂમિ બને છે કઈ રીતે, બરાબર. તો સૌથી પહેલી જે ઘટના છે એને અંગ્રેજીમાં કહેવાય છે વેધરિંગ, બરાબર. શું કહેવાય છે? વેધરિંગ. વેધરિંગ એટલે શું? અક્ષય, બરાબર. અક્ષય એટલે શું કે ભાઈ ભૂમિ, પાણી, પવન, વાતાવરણ દ્વારા મોટા પથ્થરોના ટુકડાથી બને છે, જેને અક્ષય કહે છે. પાણી એટલે શું? બહુ વરસાદ પડે, પાણીનો જબરદસ્ત પ્રવાહ આવે. પવનને કારણે કેટલીક ઘટનાઓ બને, જેમ કે વાવાઝોડું, ચક્રવાત, હા કે ના?
બરાબર, અને વાતાવરણીય એટલે આબોહવાકીય ફેરફારના કારણે બરાબર જે પથ્થરો કે ખડકો હોય છે એ તૂટે છે, બરાબર, અને એ તૂટવાથી બરાબર બરાબર ભૂમિનું નિર્માણ થાય છે, જેને અક્ષય કહે છે. તો ભૂમિ એ પાણી, પવન અને વાતાવરણ દ્વારા મોટા પથ્થરોના તૂટવાથી બને છે, જેને અક્ષય એટલે કે વેધરિંગ કહે છે. હવે આ પ્રક્રિયા 1 કે 2 વર્ષમાં પૂર્ણ થતી નથી, સમજો બરાબર. આ પ્રક્રિયા થતા લગભગ 100 વર્ષ જેટલો સમય લાગે છે, બરાબર. અને શરૂઆતમાં જે આપણી જમીન હોય છે, ભૂમિ હોય છે, એ નોન પોરસ એટલે કે શું, અછિદ્રાળુ હોય છે. એમાં છિદ્રો હોતા નથી, એમાંથી પાણી સરળતાથી પસાર થઈ શકતું નથી. પણ ધીમે ધીમે જેમ સમય જતા એમાંથી હવા અને પાણી પસાર થઈ શકે છે, બરાબર. તો આપણે એવું પણ કહી શકીએ કે ભાઈ ભૂમિ જે છે, બરાબર, ભૂમિ એ પથ્થરના ઘટકો અને સેન્દ્રિય પદાર્થોનું મિશ્રણ છે, બરાબર. સોઇલ ઇઝ અ મિક્સચર ઓફ રોક પાર્ટિકલ્સ એન્ડ હ્યુમસ. હ્યુમસ એટલે શું, સેન્દ્રિય પદાર્થ, બરાબર. તો ભૂમિનું જુદા જુદા પ્રકારે શાની પર આધાર રાખે કે તેમાં રહેલા જુદા જુદા કદના કણો, બરાબર, અને જુદા જુદા પ્રકારની ભૂમિનું બંધારણ, બરાબર, તે ભૂમિના જુદા જુદા પ્રકાર પાડે છે. એ આપણે આગળ શીખવાનું છે. ઓકે, તો આ તમને બધાને સમજણ પડી ગઈ. હા, બીજું, કોઈ પણ પ્રકારની ભૂમિનો પ્રકાર તે કયા પ્રકારના પથ્થરમાંથી નિર્માણ પામી છે અને તેના પર ઉગતી વનસ્પતિઓ પર આધાર રાખે છે. એટલે ભૂમિમાં, એ પથ્થરમાં કોઈ પણ ભૂમિનો પ્રકાર તે કયા પ્રકારના પથ્થરમાંથી નિર્માણ પામે છે એને કહેવામાં આવે છે પિતૃ પથ્થર, પેરેન્ટલ રોક. અને એ ભૂમિમાં રહેલા, બરાબર, એ ભૂમિમાં મિનરલ્સ એટલે કે ખનિજ તત્વોનું પ્રમાણ કેટલું છે અને ઓછા સમયમાં કઈ રીતે વધુ ઝડપી પાક ઉગે છે એના આધારે, બરાબર, એના ઉપર આધાર રાખે છે. કોઈ પણ ભૂમિનો પ્રકાર તે કયા પ્રકારના પથ્થરમાંથી નિર્માણ પામી છે, આ પથ્થરને પિતૃ પથ્થર એટલે કે પેરેન્ટલ રોક કહેવાય, અને તેના પર ઉગતી વનસ્પતિઓ પર આધાર રાખે છે. સેન્દ્રિય પદાર્થોને અંગ્રેજીમાં હ્યુમસ કહેવાય. શું કહેવાય? હ્યુમસ. પિતૃ પથ્થર એટલે શું? પેરેન્ટલ રોક. અને સેન્દ્રિય પદાર્થોને અંગ્રેજીમાં શું કહેવાય? હ્યુમસ. ઓકે, તે જમીનમાં વનસ્પતિ અને પ્રાણીઓના મૃત અને સડતા કાર્બનિક પદાર્થો, બરાબર. હવે ભૂમિનો લંબરૂપ, બરાબર, લંબરૂપ એટલે શું? વર્ટિકલ. આમ સમજો, આમ કહેવાય, આ વર્ટિકલ. લંબરૂપ એટલે વર્ટિકલ, અને શું કહેવાય? ઊભો છે. અહીંથી કાપવા તો આને આડો છે કહેવાય, ક્રોસ સેક્શન. હોરિઝોન્ટલ. શું કહેવાય? હોરિઝોન્ટલ. તો ભૂમિનો તમે લંબરૂપ કે ઊભો છે જો તો તેના વિવિધ સ્તરો જોઈ શકાય છે, બરાબર. એને ભૂમિની રૂપરેખા એટલે કે સોઇલ પ્રોફાઇલ કહેવામાં આવે છે. દરેક સ્તર તેની રચના, રંગ, ઊંડાઈ અને રાસાયણિક બંધારણમાં ભિન્નતા દર્શાવે છે, અને આ દરેક સ્તરોને ક્ષિતિજ કહેવામાં આવે છે, બરાબર. બધી ઘણી બધી વ્યાખ્યાઓ અહીંયા આવી ગઈ. અક્ષય, પિતૃ પથ્થર, સેન્દ્રિય પદાર્થો, ક્ષિતિજ કોને કહેવાય, ભૂમિની રૂપરેખા કોને કહેવાય, બરાબર. હવે આપણે શું કરીએ છીએ કે ભાઈ આપણે ઉપરનું ભૂમિનું સ્તર જોઈએ છે, બરાબર. પણ તમે પાણી રેડો અને બરોબરનો ઊંડો ખાડો ખોદો, તાજો ખોદેલો ખાડો હોય તો તમને ભૂમિના વિવિધ સ્તરો જોઈ શકો છો. આવું તમે કદાચ જોયું હશે. હા કે ના? હા, બરાબર, જોયું હશે ને? હા. તો ભૂમિની રૂપરેખા આપણે કૂવો ખોદતી વખતે અથવા મકાનના પાયા નંદાતા હોય ત્યારે, તેમજ પહાડી રસ્તાઓ અને ઢાળવાળા નદી કિનારે પણ જોઈ શકો છો, બરાબર. તો એ ભૂમિનો જે લંબરૂપ કે ઊભો છે, બરાબર, એને જોતા ભૂમિના જુદા જુદા સ્તર જોવા મળે છે. તેની અંદર શું શું રહેલું હોય છે આપણે આગળ ચર્ચા કરીએ, પણ એ પહેલા આપણે ભૂમિના જુદા સ્તરોનું એક ચિત્ર નિહાળીએ. ચાલો, ઓકે. તો પહેલું જે સ્તર છે એ છે એ સ્તર. સૌથી ઉપરનું સ્તર એ સ્તર છે. એના પછીનું જે સ્તર છે બી સ્તર છે. આની પણ ઇમેજ હું તમને મોકલીશ. પછી છે સી સ્તર, અને એની નીચે જે ખડકાળ પથ્થરો વાળું દેખાય છે એ છે આધાર ખડક.
બરાબર. તો ભૂમિની રૂપરેખા તમને પરીક્ષામાં 2 પ્રકારના પ્રશ્નો પૂછાય. બરાબર. કયા કયા પ્રકારના પ્રશ્નો પૂછાય કે જમીનના વિવિધ સ્તરો આકૃતિ સહ સમજાવો. તો આપણે પ્રવૃત્તિ 9.2 કરીએ આપણે લખવાની. પણ તમને એવું પૂછાય કે ભૂમિનો લંબરૂપ અથવા ઊભો છેદ જોતા કયા કયા સ્તરો જોઈ શકાય છે. તો તમારે આ આકૃતિ દોરવાની ને આ પ્રશ્ન લખવાનો. એટલે આમાં તમારે કન્ફ્યુઝન થાય નહીં. બરાબર. તો આજે આપણે ફક્ત પહેલું સ્તર જ સમજીશું કે સૌથી ઉપરનું સ્તર જેને ઉપરી ભૂમિ અથવા તો એ સ્તર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ઉપરી ભૂમિ. ઉપરી ભૂમિ એટલે શું? ઉપરની ભૂમિ જે આપણે જોઈ શકીએ છીએ. બરાબર. તો સૌથી ઉપરનું સ્તર એ ઘેરાળું, એકદમ ઘેરો ઘટા, ઘેરાળું અને સેન્દ્રિય પદાર્થો તથા ખનિજ દ્રવ્યોથી કેવું હોય છે? ભરપૂર હોય છે. સેન્દ્રિય પદાર્થો ભૂમિને ફળદ્રુપ બનાવે છે અને ઉગતી વનસ્પતિને. ભૂમિના સૌથી ઉપરના સ્તરમાં સેન્દ્રિય પદાર્થો ખૂબ જ ભરપૂર પ્રમાણમાં. હા કે ના? બરાબર. અને એ ભૂમિને ફળદ્રુપ બનાવે અને ઉગતી વનસ્પતિને જરૂરી મિનરલ્સ, પોષક તત્વો પૂરા પાડે છે. આ સ્તર સામાન્ય રીતે નરમ, છિદ્રાળુ અને પાણીનું પ્રમાણ એટલે જલધારણ ક્ષમતા, વોટર રેઝિસ્ટન્ટ કેપેસિટી, બરાબર, વોટર રિટેનિંગ કેપેસિટી વધારે હોય છે. તેમજ એની અંદર કીડાઓ, ઉંદર, છછુંદર પણ તમે જોયું છે જેને અંગ્રેજીમાં કહેવાય છે મોલ્સ, MOLES. બરાબર. તમારા પુસ્તકમાં એનું અંગ્રેજી આપેલું છે MOLES. ડાલિયા જીવડા કે જેના શરીર પર આપણે ડાલ જેવું વાતાવરણ જોઈ શકીએ, જેને અંગ્રેજીમાં બીટલ્સ કહેવાય. શું કહેવાય? બીટલ્સ. હા કે ના? એમાં એક પંદો પણ આવી શકે ને. બરાબર. તો આ ડાલિયા જીવડા જેવા સજીવોને રહેઠાણ પૂરું પાડે છે અને નાની વનસ્પતિના મૂળ સંપૂર્ણપણે ઉપરી ભૂમિમાં જ ખૂબેલા હોય છે. ઉપરી ભૂમિમાં જ. કેમ? કેમ કે એમાં સેન્દ્રિય પદાર્થો બધું હોય. જમીનની પાકની વૃદ્ધિ અને વિકાસ માટે જે જરૂરી પોષક તત્વો જોઈતા હોય એ આપણને સૌથી ઉપરના ભૂમિ સ્તર એમાં પ્રાપ્ત થાય છે. બરાબર. તો હવે પછી આપણે ભૂમિનું સ્તર B, ભૂમિનું સ્તર C અને આધાર ખડકનું સ્તર એના વિશેનો આપણે અભ્યાસ કરીશું. જય મહારાજ. બરાબર. હું તમને જમીનના ફરી એકવાર આ વિડિયો પૂર્ણ કરતા પહેલા એક વાત ખાસ ધ્યાનમાં રાખજો. જમીનના વિવિધ સ્તરો આકૃતિ સહ પ્રવૃત્તિ સહ સમજાવો. તો આપણે આકૃતિ 9.2 જે મેં તમને બતાડી જમીનના સ્તરો એ તમારે દોરવાની. પણ પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાય કે ભૂમિનો લંબરૂપ છે. લંબરૂપ એટલે શું? વર્ટિકલ. હા કે ના? અથવા તો ઊભો છે. હવે આડો કીધો હોય તો આ આડો છે અને ક્રોસ સેક્શન કહેવાય. બરાબર. હોરિઝોન્ટલ. શું કહેવાય? હોરિઝોન્ટલ. અને આ ઊભો એટલે કે લંબરૂપ છે. વર્ટિકલ, લંબરૂપ કે ઊભો છે જોતા વિવિધ સ્તરો સમજાવો. તો આપણે બીજી જે આકૃતિ બતાવી તમારે દોરવાની. જય મહારાજ.